ગીતા, સવજીભાઈ થીંબડિયા મારી સાથે છે ને, જે એર ઇન્ડિયાનું બોઈંગ ક્રેશ થયું અને એક લોકોના મોત થયા, દુઃખદ ઘટના છે. દુર્ઘટના બાદ જે રીતે અહીંયા એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવી કે જે રીતે અહીંયા સાહેબ આપણે જોઈ શકો છો, અહીંયાથી સવજીભાઈ જવાના હતા પરંતુ બોર્ડિંગ પાસનો કોઈક વિષય બન્યો અને તેઓ જઈ ન શક્યા. અત્યારે આપણી સાથે મોજૂદ છે, તેમની સાથે વાત કરીશ. સાહેબ, શું કહેશો? કયા પ્લેનમાં જવાનું હતું, કયા કારણોસર જવાનું હતું? દુર્ઘટનાગ્રસ્ત થયું પ્લેન, પણ તમે સહી સલામત અત્યારે સ્વામિનારાયણ મંદિરમાં અહીંયા હાજર છો. મારે આજે અત્યારે ક્રેશ થયું ને, એ પ્લેનમાં જવાનો હતો. મારો ટિકિટ નંબર A1 હતો, પરંતુ મારે ભગવાન સ્વામિનારાયણની કૃપા મારા ઉપર એટલી બધી છે કે મારા મહંત સ્વામી અને મારા ગુરુ સ્વામી એની દયાથી મને ભગવાને સદબુદ્ધિ આપી કે મેં મારા દીકરાને એવું કીધું કે તું આમાં મારી ટિકિટ નહીં લે, મને બીજો કોઈ દિવસ આપ. એટલે એણે લેટ કરી અને સોમવારે 3 વાગ્યાની આ જ પ્લેનની ટિકિટ મને લીધી છે. એટલે એવી રીતે હું કુદરતી રીતે મારા મહારાજની દયાથી બચી ગયો છું. કયા કારણોસર જવાનું હતું? સાથે આ ઘટના બાદ તમારા પુત્ર સાથે કોઈ વાતચીત થઈ? શું કહેશો? મારે મારા દીકરાને મળવા માટે જવું હતું, પરંતુ ક્રેશ થયું એ દરમિયાન જ મારા દીકરાને ખ્યાલ આવ્યો કે એણે હાશકારો અનુભવ્યો અને એટલો બધો હૃદય ધરાવ કે હૃદયમાં દ્રવી ગયો હતો કે રોવા માંડ્યો કે સારું કર્યું કે તમારી ટિકિટ કેન્સલ થઈ અને તમે આમાં ન આવી શક્યા, એ ભગવાનની દયા છે. કેન્સલ કેવી રીતે થઈ? કયા કારણોસર? શું કેન્સલમાં એવો હતો સાહેબ કે મેં ભગવાનની મારે સદબુદ્ધિ, ભગવાન મારા ઉપર પૂરેપૂરી કૃપા છે સ્વામિનારાયણ ભગવાનની. એટલે એ મને કોઈ પણ ખાડામાં પડતો હોય તો મને બચાવી જ લે છે અને એથી મને સદબુદ્ધિ હોજી અને મેં એ ટિકિટ મારા દીકરા દ્વારા કેન્સલ કરાવડાવી. સારું, દુર્ઘટના બની, તમને જાણકારી મળી, શું કહેશો? ખૂબ જ દુઃખદ બાબત છે. શું કહેશો આ જાણકારી મેળવ્યા બાદ? તમે શું અનુભૂતિ કરી? મને બહુ જ દુઃખ થયું છે અને એમાં મારા એક અમારા જ ગુરુકુળના એક બાબુ દાદા કરીને એ પણ આ ક્રેશમાં પૂરું થઈ ગયું છે એનું, અને એનું મને બહુ જ દુઃખ છે. આ દુઃખદ ઘટના જે છે એવી બનવી જોઈએ નહીં, પણ મને બહુ દુઃખ થાય છે આ ઘટનાથી. સારું, જીવનમાં ક્યારેક એવું થતું હોય કે કોઈક ઘટના બનતી હોય, આપણને ના પણ ગમતું હોય કે મારી ટિકિટ કેન્સલ કેમ થઈ, મારે જવાનું અટક્યું વગેરે વગેરે, તો ક્યારેક માનીએ કે જે પણ જીવનમાં થાય છે તમારી સાથે થયું, સારા માટે આ થયું? મારા માટે જે ભગવાન મને સાચું કે ખોટું મારા માટે જે કાંઈ કરે એ બધું ભગવાન સ્વામિનારાયણ આજે બેઠા એ મારા માટે સારું જ કરે છે. કોઈ દિવસ મારો અહિત થાય એવું એ કરતા જ નથી. સારું, એક સવાલ એ પણ પૂછીશ, કેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચી રહ્યા છે અહીંયા. તમામ લોકોની દોડધામ અને જે પણ બચી જાય તે પ્રકારની સ્થિતિમાં છે, તમામ સારવાર લોકોની ચાલી રહી છે. શું કહેશો આ મામલે? એ માટે આપણી સરકારનો આભાર માનીશ કે નરેન્દ્રભાઈ પોતાની રીતે એટલા પોતાની જાત નીચોવીને પણ આવા દુર્ઘટનાઓ પોતે અંગત રસ લઈ અને સેવા કરે છે. મારો છેલ્લો સવાલ, શું કહેશો? અંદરની અનુભૂતિ, દિલની અંદર અને આ ઉંમરે ભગવાનનો પાળ તમારી ઉપર? સૌથી પહેલાં તો હું મારા ગુરુ જેણે મને કંઠી પહેરાવી છે એવા શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામી, એનો એટલો બધો હું આભાર માનું છું કે એની કૃપાથી હું અત્યારે બચી શક્યો. બીજું, મારા ગુરુદેવ જે દેવપ્રસાદ સ્વામી, એ પણ એટલા બધા પવિત્ર છે કે એની મારા ઉપર પૂરેપૂરી કૃપા છે. ત્રીજું, અમારા મહંતશ્રી દેવકૃષ્ણ સ્વામીજી, એની પણ મને હજી કાલે જ આશીર્વાદ આપ્યા હતા કે ભગત તમે મળ્યા તો સારું કર્યું, એવો મને આશીર્વાદ આપ્યો હતો એણે, અને એ મહંત સ્વામીનો હું પૂરેપૂરો આભાર માનું છું. સવજીભાઈ, જે રીતે કોઈ કારણસર એ પ્લેનમાં ન ગયા, ટિકિટ કેન્સલ થઈને આજે તેઓ સહી સલામત આપણી સાથે છે. દુઃખ વ્યક્ત કરે છે જે ઘટના બની, પરંતુ જે ઘટના બની છે તેને કોઈ રોકી શકે નહીં. एबीपी गंगा, खबर आपकी, जुबान आपकी.